સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર મોભિયાણા ધામ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો, જેમાં કાતરિયા પરિવારના તેજસ્વી તાલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું। સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલા રાજમહેલ ફાર્મ ખાતે સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર મોભિયાણા ધામ દ્વારા 14મો સ્નેહમિલન સમારોહ યોજાયો। સમારોહમાં કાતરિયા પરિવારના તેજસ્વી તારલાઓને ઇનામ વિતરણ કરવામાં આવ્યું, તેમજ સંસ્કાર સેતુને રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અનુપમસિંહ ગેહલોત, સુરત પોલીસ કમિશનર હેતલબેન કાતરિયા, સીએ અરવિંદભાઈ કાતરિયા, ગાયનેક એપેક્સ હોસ્પિટલ ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં કાતરિયા પરિવારના ભાઈઓ બહેનોને વડીલો ઉપસ્થિત રહ્યા હતા। ઉમેશભાઈ કાતરિયા, કયો સમાજ છે અને શું કાર્યક્રમ રાખવાનો? અમારો સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર છે અને સમસ્ત માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા આજે 14મો સ્નેહ મિલન સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ અને બાળકોના મોટિવેશનલ માટેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે। કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ખાસ કરી અને જે આજના શૈક્ષણિક યુગમાં બાળકો જ્યારે હરણફાળ લગાવી રહ્યા છે ત્યારે બાળકોનું પ્રોત્સાહન થાય, બાળકો ખૂબ આગળ વધે શિક્ષણની અંદર, સાથે સાથે એક પરિવાર એક છત્રછાયા નીચે બધા જ ભેગા થાય અને સ્નેહથી બધા ભેગા મળી અને સાથે જમીએ, આ મુખ્ય હેતુ છે અમારો। તમારા સમાજને શું સંદેશો આપવાનો છે? સમાજને સંદેશો એ જ આપવા માંગીશ કે આજે ખાસ કરી અને સીપી સાહેબની આજે જ્યારે વિશેષ ઉપસ્થિતિ મળી અને આપ સૌ અમારા નિલેશભાઈ, મુકેશભાઈ અને અમારા વડીલોએ બધાએ જે આ કાર્યક્રમને 4 ચાંદ લગાવવામાં સહકારરૂપ બન્યા અને જે આ યુવાનોની અમારી 30 જણાની ટીમ છે એમણે અથાગ પરિશ્રમ સાથે એક સુંદર કાર્યક્રમ આજે અમારો બનાવ્યો, એ બદલ પહેલાં તો હૃદયથી બધાનો આભાર માનીશ અને સાથે વિશેષ સંદેશો એવો આપીશ કે આવનારા સમયમાં આવા વિશેષ કાર્યક્રમ માંડળિયા કાતરિયા પરિવાર દ્વારા થતા રહે અને દરેક સમાજ, દરેક પરિવાર આવી રીતે આ કાર્યક્રમોમાં જોડાતા રહે અને બાળકોનું પ્રોત્સાહન વધતું રહે, એ જ અમારો મેઇન ઉદ્દેશ છે સાહેબ। ભાવેશ ઉપાધ્યાય, દ્રષ્ટિકોણ ન્યૂઝ, સુરત।